નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે દિવાળીનો પર્વ છે. ઠેર ઠેર તેની ઉજવણી થઈ રહી છે. ત્યારે દિવાળી અધર્મ અને અસત્યના અંધકાર ઉપર ધર્મ અને સત્યના પ્રકાશનો વિજય છે. અધર્મ અને અહંકારના પ્રતીક સમા રાવણ ઉપર વિજય મેળવીને ભગવાન શ્રી રામનું અયોધ્યામાં પુનરાગમન થતા પ્રજાએ તેમનું સ્વાગત દીવડા પ્રગટાવીને કર્યું હતું તેવું માનવામાં આવે છે. અને એટલે જ ત્યારથી આ પર્વ આપણા સનાતન ધર્મમાં ઉજવવામાં આવે છે. તો આજના આ પર્વે જાણીશું દિવાળીનો મહિમા, સાથે જ કેવી રીતે માતા લક્ષ્મીનું પૂજન કરવું તે તમામ વાતો જાણીશું અમારી વિશેષ રજૂઆત દિવાળીનો ઉજાસ દીપોત્સવના મુહૂર્તમાં. તો આજના પર્વનું શું વિશેષ મહત્વ રહેલું છે તે વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી દીપેનભાઈ રાવલ. દીપેનભાઈ, આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીપેનભાઈ, આજે દિવાળીનો પર્વ છે, ત્યારે આ પર્વનું શું વિશેષ મહત્વ રહેલું છે? દિવાળીનું આ પર્વ હજારો વર્ષોથી આ ઉત્સવને આપણે મનાવતા હોઈએ છીએ અને આ પર્વનું એક જ મહત્વ છે કે દરેક પ્રકારના શોક, દુઃખ અને તમામ પ્રકારની પીડાઓને ભૂલીને ઉત્સવ મનાવવાનો આ પર્વ છે. કહેવાય છે કે જ્યારે ભગવાન રામચંદ્રજીને 14 વર્ષનું વનવાસ થયું અને 14 વર્ષના વનવાસ પૂર્ણ બાદ જ્યારે ભગવાન રામચંદ્રજી અયોધ્યામાં આવ્યા અને તેમનું સ્વાગત કર્યું, કઈ રીતે? તો કે અયોધ્યાવાસીઓએ દીપ પ્રજ્વલિત કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને માટે જ તે પર્વને દીપોત્સવ તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ. એટલે કે આપણે કહીએ છીએ દીપાવલી. ઘરે ઘરે દીપ પ્રાજ્વલ્ય કરવાથી કહેવાય છે કે મહાલક્ષ્મીજી પ્રસન્નચિત્ત થાય છે, મહાસરસ્વતીજી પ્રસન્નચિત્ત થાય છે, ઘરની અંદર તમામ પ્રકારના દારિદ્ર્યોને નષ્ટ કરે છે અને બાળકોને સારા વિદ્યાની પ્રાપ્તિ થતી હોય છે, સારા વિચારો મળતા હોય છે. અને માટે જ કહેવાય છે ને, એ કહેવત છે કે જેવી સંગત તેવી રંગત. અને જ્યારે દિવાળી પર્વ હોય છે તો એ પર્વ નિમિત્તે પણ એક ઉત્સવ તો મનાવતા હોઈએ છીએ, પણ ખાનપાનની પણ વ્યવસ્થિત આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. તો વિવિધ પ્રકારના પકવાનો બનાવતા હોઈએ છીએ અને એટલા માટે જ કે આવનાર નવું વર્ષ સારા વિચારો સાથે પ્રારંભ થાય તો ભવિષ્ય સુધરે અને આવનાર વર્ષ સારું રહે તો જીવનની અંદર તમામ પ્રકારની સમસ્યાઓનો તમે હલ કરી શકો. કારણ કે સમસ્યાઓ તો આવવાની જ છે અને આવશે તો જ એનો હલ થશે. પણ આ તમામ પ્રકારની પીડામાંથી તમને મુક્તિ મળે, એમાં રાહત મળે, તે માટે જ્યારે દીપોત્સવ ઉજવતા હોઈએ છીએ, ઘરની અંદર સાફ સફાઈ કરતા હોઈએ છીએ અને કહેવાય છે કે ભગવાનની પૂજા કરતા હોઈએ છીએ, દેવસ્થાનની પૂજા કરતા હોઈએ છીએ. અને આ દિવાળી પર્વના સમયમાં જ્યારે તમે ભગવાનની પૂજા કરતા હોવ છો અને આ ઉત્સવ જ્યારે મનાવતા હોવ છો તો ત્યારે તમામ જે સૃષ્ટિના દેવતાઓ છે તમારા પરિવાર ઉપર આશીર્વાદ વરસાવતા હોય છે, જેથી આવનાર વર્ષ આપના માટે શુભકારી બનતું હોય છે. માટે જ આ દીપોત્સવ એટલે કે દીપાવલી પર્વ મનાવવાનું વિશેષ મહત્વ છે. જે વ્યાપાર ધંધા કરતા હોય છે, કે જે નાની મોટી રોજગાર જેમને ચાલતા હોય છે, કે નાની મોટી પેઢીઓ જે ચલાવતા હોય છે, તેમના માટે પણ એક અનેરો પર્વ હોય છે. અને આ પર્વમાં કહેવાય છે કે દિવાળી ઉત્સવની અંદર ચોપડા પૂજન પણ કરતા હોય છે. તો માટે જ આ દિવાળીનું જે પર્વ જે છે, ઉત્સવ છે, એ અનેરો આનંદની પ્રાપ્તિ કરાવનાર હોય છે. જી દીપેનભાઈ, તમે દિવાળીનું જે મહત્વ છે તે તો જણાવ્યું, પરંતુ જો આપણે આખા દિવાળી પર્વની વાત કરીએ તો 7 દિવસનો પર્વ હોય છે. આ 11 થી શરૂ કરી અને સીધો ભાઈ બીજ સુધી એટલે 7 દિવસ થતા હોય છે. પરંતુ આસો માસના છેલ્લા 3 દિવસ જે ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી, તેનું શું વિશેષ મહત્વ રહેલું છે? આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીનું એક અનેરો મહત્વ છે. આસો માસ, જો તમે યાદ રાખશો કે સનાતન હિન્દુ ધર્મની અંદર કહેવાય છે કે શિવ પરિવાર એક એવો છે કે જેમના માટે કહેવાય છે કે શિવજી માટે એક શ્રાવણ માસ જે છે આપણે પૂજા કરતા હોઈએ છીએ. ગણેશજી માટે આપણે 10 દિવસ તેમની પૂજા કરતા હોઈએ છીએ. અને જ્યારે માં આદ્યશક્તિની ઉપાસના કરવાની હોય છે તો આદ્યશક્તિના નવરાત્રિના 9 દિવસની આપણે પૂજા કરતા હોઈએ છીએ. અને માટે જ જ્યારે દિવાળી ઉત્સવ, દિવાળી પર્વ આવતો હોય છે તો ત્યારે 11 થી લઈને એમ કહેવાય છે કે 11ની સાથે પુષ્ય નક્ષત્ર પણ હોય છે. તો એ પુષ્ય નક્ષત્રથી જે દિવસની શરૂઆત થાય છે તે જે ઉત્સવની આ તહેવારોની જે છે પ્રારંભ થતો હોય છે. અને તેમાં પણ જ્યારે ધનતેરસ આવે છે
તો મહાલક્ષ્મીજીની પૂજા કરતા હોઈએ છીએ. કાળી ચૌદશ આવે છે ત્યારે મહાકાળીની પૂજા કરતા હોઈએ છીએ. અને દિવાળી એટલે કે અમાસની તિથિ આવે છે ત્યારે આપણે મહાસરસ્વતીજીની પૂજા કરતા હોઈએ છીએ. એટલા માટે કારણ કે ધનતેરસના દિવસે મહાલક્ષ્મીજી સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયા હતા અને આપણે મહાલક્ષ્મીજીની આપણે પૂજા કરતા હોઈએ છીએ. કારણ કે સમુદ્રમાંથી જ્યારે લક્ષ્મીજી ઉત્પન્ન થાય છે અને જ્યારે લક્ષ્મીજીની પૂજા કરો છો તો તમારા જીવનમાં ધનની વર્ષા થાય છે. જેમ સૃષ્ટિમાં અકાળ પડી જાય છે અને અચાનક વૃષ્ટિ થાય છે અને કેમ આ ધરાને જે બંજરમાંથી જે હરિયાળીમાં પરિવર્તન કરે છે તેમ મહાલક્ષ્મીજી તમારા જીવનમાં ધનની વર્ષા વરસાવતા હોય છે. અને ત્યારબાદ જ્યારે શક્તિ જોઈએ, શક્તિ વગર બધું નકામું છે. મહાકાળીની પૂજા કરીએ છીએ, ભૈરવ દાદાની જ્યારે પૂજા કરતા હોય ત્યારે આ કાળી ચૌદશના દિવસે તંત્ર શક્તિઓ માટે, તંત્ર વિદ્યાઓ માટે, પૂજન માટે અને શક્તિ એકત્રિત કરવા માટે પણ એક અનેરો પર્વ હોય છે કાળી ચૌદશ, કે જે પૂજા કરવાથી હનુમાનજીની અને મહાકાળીની કૃપા તમને મળે અને આવનાર વર્ષ શક્તિથી ભરપૂર રહે તમારા માટે. અને જ્યારે ચોપડા પૂજન કરે છે ત્યારે દિવાળીનું જે પર્વ જે છે તે વિદ્યા પ્રાપ્તિ માટે છે. તમારા વ્યાપાર ધંધામાં ખૂબ પ્રગતિ થાય, ખૂબ ફલે ફૂલે આગળ વધો તમે. અને વાત કરીએ આગળ તો કે વ્યાપાર ધંધાની અંદર નાની મોટી જે કંઈ નુકસાની હોય તેનો પણ તમે ભરપાઈ કરી શકો તેવા શક્તિ પણ તમને મહાસરસ્વતી આપે છે. વાણી શક્તિ, બુદ્ધિ શક્તિ, મેધા શક્તિ અને વ્યાપાર ધંધામાં કઈ રીતે આગળ વધવું, સૂઝબૂઝથી આગળ વધવું, નાના મોટાઓને કઈ રીતે જોડે રાખવા, તેમ તમામ પ્રકારની જે છે શક્તિઓ આ ત્રણેય શક્તિ આપતા હોય છે. અને જ્યારે ત્રણેય શક્તિ એકત્રિત થાય છે ત્યારે કહેવાય છે કે જીવનની અંદર તમામ પ્રકારની જે કંઈ સમસ્યાઓ તો દૂર તો થાય છે પણ તમારી મનની રહેલી મનોકામનાઓ પણ પૂર્ણ કરતા હોય છે. માટે જ આ ત્રણેય દિવસનું વિશેષ મહત્વ છે. જી દીપેનભાઈ, એવું નથી કે દિવાળી માત્ર ભારતમાં જ ઉજવાય છે, પરંતુ લેસ્ટરની વાત કરીએ, યુકેની વાત કરીએ તો ત્યાં ઉજવવા પાછળનું કયું સાંસ્કૃતિક અને ઐતિહાસિક કારણ રહેલું છે? ખૂબ ઉત્તમ પ્રશ્ન છે કે ઘણા વ્યક્તિઓ જે છે જાણતા નથી. તો દર્શકોને ખાસ જણાવીશ કે આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર 4 વેદનું વધારે મહત્વ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ આપણા દેશની રક્ષા કરે છે. તમે જો તો પૂર્વ દિશાની અંદર ઋગ્વેદ છે. ઋગ્વેદમાં ટેકનોલોજી રહેલી છે કે અત્યારના જે જાપાન જે દેશ છે એ આપણા કરતાં 50 વર્ષ આગળ છે. જ્યારે યજુર્વેદની વાત કરીએ તો યજ્ઞ યાગાદીનું વધારે મહત્વ છે. તો દક્ષિણ ભારતમાં જશો ને તો ત્યાં તમને યજ્ઞનું વધારે મહત્વ જોવા મળશે. ત્યારબાદ પશ્ચિમ દિશાની અંદર સંગીતનું વધારે મહત્વ છે કારણ કે સામવેદ છે. અને માટે જ યુકે જે છે, જે લેસ્ટર દેશ છે, જે શહેર છે, તે સંગીતને વધારે પ્રાધાન્ય આપે છે. અને આ જ્યારે પર્વ જ્યારે છે કે જે સમસ્ત સંસારની અંદર જ્યારે આ ત્રણેય પર્વ ઉજવતા હોય છે તો ભારત દેશની પણ અન્ય દેશોમાં પણ તેનું વધારે મહત્વ હોય છે. કારણ કે નૃત્ય, સંગીત, ગાન જે છે, ઉત્સવ જે છે તેમાં રહેતા હોય છે. કારણ કે તે લોકો હંમેશા જીવનની અંદર ઉત્સવને વધારે મહત્વ આપે છે, આનંદને વધારે મહત્વ આપે છે. જો તમે જીવનમાં આનંદને વધારે મહત્વ આપશો ને તો તમારા તમામ પ્રકારના દુઃખો છે ને અડધા થઈ જશે. અને માટે જ લેસ્ટર દેશની અંદર તેનું પણ વધારે મહત્વ છે. પણ અથર્વવેદની પણ વાત કરીએ તો અથર્વવેદમાં આયુર્વેદ પણ રહેલો છે. તો તમે હિમાલય બાજુ જશો ને તો તમને વનસ્પતિઓ જોવા મળશે. કારણ કે વનસ્પતિ જે છે ને એ આયુર્વેદનું કામ કરે છે. તમામ પ્રકારના રોગોનો જો નાશ કરે છે તે આયુર્વેદ છે. અને માટે જ આ 4 વેદ આપણા ભારત દેશની રક્ષા કરે છે. પરંતુ અન્ય દેશની પણ વાત કરીએ તો અન્ય દેશોમાં પણ, ઓસ્ટ્રેલિયાની અંદર પણ વાત કરીએ તો યુકેમાં અને પેરિસની અંદર તમામ દેશોની અંદર નાના મોટા તહેવારો પણ ઉજવતા હોય છે. કારણ કે ત્યાં આપણા ભારતીયો પણ રહે છે અને તે પણ તેમના પ્રસંગોમાં પણ ત્યાંના શહેરીજનો પણ ત્યાં ભાગ ભજવતા હોય છે અને એનો અનેરો આનંદ હોય છે. જ્યારે તમે માણસો જ્યારે આપણા દેશની અંદર વિદેશી આવે છે ને જે આપણા દેશની અંદર જ્યારે નવરાત્રિ પર્વ હોય કે દિવાળી પર્વ હોય તે મનાવતા હોય છે, એમને જે આનંદ મળતો હોય છે એવો જ આનંદ આપણા દેશવાસીઓને પણ ત્યાં મળતો હોય છે. માટે જ તેનું એક વિશેષ મહત્વ છે. જી દીપેનભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ આ દિવાળીનો જે પર્વ છે તે વિશેની વાતો તમારી પાસેથી જાણીશું. તો દર્શક મિત્રો, આગળ આપણે જણાવીશું કે ચોપડા પૂજનનું શું વિશેષ મહત્વ રહેલું છે. સાથે જ આ વખતે દિવાળીના 2 દિવસો છે અને કયા દિવસે ઉજવણી કરવી, કયા દિવસે પૂજા કરવી તે પણ જણાવીશું. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ.
વિરામ બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો। દિવાળીનો પર્વ છે, માં લક્ષ્મીની પૂજા આરાધનાનો પર્વ છે, લોકો ફટાકડા ફોડીને મનાવે છે। ત્યારે દિવાળીમાં ચોપડા પૂજનનું શું વિશેષ મહત્વ રહેલું છે તે વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે શાસ્ત્રીજી દીપેનભાઈ રાવલ। દીપેનભાઈ, ચોપડા પૂજનની જો ખાસ કરીને આપણે વાત કરીએ તો ચોપડાનું પૂજન કેમ કરવામાં આવતું હોય છે દિવાળી દરમિયાન? આપણા જીવનની અંદર જેમ પરિવારનું એક મહત્વ હોય છે ને, એમ બહેનોનું સૌભાગ્ય તેમના પતિદેવ હોય છે, અને પુરુષોની જો વાત કરીએ તો તેમનો ધંધો વ્યાપાર જે છે ને એનું સૌભાગ્ય હોય છે। અને માટે જ આ સૌભાગ્ય પર્વ જે છે એટલે કે ચોપડા પૂજનનું જે પર્વ જે છે એટલા માટે ઉજવવામાં આવે છે કે તમારા નાના મોટા ધંધાઓની અંદર જે છે તો તમારે જીવનમાં પ્રગતિ થાય તે માટે જે રોજમેળ હોય છે કે જે ચોપડા હોય છે તેને આપણે લેખિત લખતા હોય છે કે તેમની અંદર રોજબરોજની જે કંઈ માહિતી હોય છે તે તેમાં તમે પૂરતા હો છો, અને તેનાથી તમને ખબર પડે છે કે એક મહિનાની અંદર કેટલી આવક છે અને કેટલું નુકસાન છે। તો વાત કરીએ ચોપડા પૂજન, તો ચોપડા પૂજન એટલું મહત્વ છે કે તમારા જીવનની અંદર તમારા વ્યાપાર ધંધામાં ખૂબ પ્રગતિ થાય, ખૂબ તમે આગળ વધો। જે 2025માં જે તમારું લક્ષ્ય જે છે તે તમે પૂર્ણ નથી કરી શક્યા તે 2026માં વિક્રમ સંવત 2082ની અંદર તમે તમારો સંકલ્પ પૂર્ણ કરો તેનું પણ વિશેષ મહત્વ છે। એને માટે જ આ ચોપડા પૂજન કરવાથી એટલે કે મહાસરસ્વતીજીની કૃપા મળે, મહાલક્ષ્મીજીની કૃપા મળે, ગણેશજીની કૃપા મળે। કારણ કે ચોપડા પૂજનની અંદર આપણે સૌપ્રથમ શું લખતા હોઈએ છીએ? શ્રી સવા, શ્રી ગણેશાય નમઃ, શ્રી મહાકાલ્યે નમઃ, શ્રી મહાલક્ષ્મી નમઃ, શ્રી મહાસરસ્વતી નમઃ, શ્રી કુલદેવતાય નમઃ, શ્રી હનુમતેભ્યો નમઃ, તથા છેલ્લે આપણે લખીએ છીએ શ્રી કુબેર ભંડારી મમ ભંડાર ભરપૂર હજો, અને સ્વસ્તિક બનાવીએ છીએ કંકુથી, અને 5 ચાંદલા કરીએ છીએ, કંકુના છાંટા નાખીએ છીએ। આ રીતે જ્યારે ચોપડા પૂજન કરો છો તો તે ચોપડા પૂજન કરવાથી તમારા વ્યાપાર ધંધામાં ખૂબ તમે આગળ વધો છો। જે નુકસાન, જે ધનની પ્રાપ્તિ જે તમારે જોઈએ છે, જે વ્યાપારમાં તમારે જે સીમાઓ તમારે વધારવી હોય છે તેની શક્તિ પણ તમને મળે છે। અને ખરેખર મારા જીવનની અંદર ઘણા બધા અનુભવ તો એવા છે, પણ ઘણા વ્યક્તિઓને પણ કે જે ખરેખર ચોપડા પૂજન કરે છે તેમના જીવનમાં પણ અનુભવ થતા હશે। કારણ કે મહાસરસ્વતીજીની કૃપા મળે છે, બુદ્ધિ શક્તિ મળે છે। બુદ્ધિ શક્તિ જે શ્રેષ્ઠ છે, કારણ કે કઈ રીતે કયા વ્યક્તિ સાથે વાત કરવી, કઈ રીતે રજૂઆત કરવી, કઈ રીતે તમારી વસ્તુ જે છે, જે તમારી પ્રોડક્ટ જે છે તેનું વધારે માર્કેટિંગ કરવું, તે બુદ્ધિ શક્તિ જે છે ને તે મહાસરસ્વતીજી આપે છે। અને માટે જ ચોપડા પૂજનનું વિશેષ મહત્વ છે। અને આ ચોપડા પૂજન જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે પરિવાર સાથે રહીને ઉત્સવ મનાવીને પૂજા કરતા હોઈએ છીએ, ને તેથી જ આ ચોપડા પૂજનનું વિશેષ મહત્વ છે। અને આ પૂજા જે છે કે જે હજારો વર્ષોથી આપણે કરતા હોઈએ છીએ, કારણ કે પહેલાના સમયમાં ભોજપત્ર હતા, એ ભોજપત્ર નીકળ્યા, હવે આપણે કાગળ જે છે તે ચોપડા પૂજન આપણે કરતા હોઈએ છીએ, અને તેથી જ એ વસ્તુઓને આપણે તિજોરીમાં રાખતા હોઈએ છીએ, જ્યાં આપણે વ્યાપાર ધંધાની જે ક્ષેત્ર છે ત્યાં રાખતા હોઈએ છીએ, જેથી કરીને તેમાં દિવસે દિવસે વૃદ્ધિ થતી હોય છે। અને નાના મોટા કાર્યની અંદર પણ આપણે આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ। અને વાત કરીએ તો તેમાં શુદ્ધતા પવિત્રતા પર રાખતા હોઈએ છીએ। તમારા ચોપડા પૂજન જ્યારે તમે કરતા હો છો ત્યારે ગંગાજળ પર આસપાસ પર છાંટતા હો છો, એ પવિત્રીકરણ કરતા હો છો, અને તે બધું જ કર્યા બાદ જ્યારે તમે ચોપડા પૂજન કરો છો તો ત્યારે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તમને મળતા હોય છે અને તમારી મનોકામના પૂર્ણ કરતા હોય છે। જી દીપેનભાઈ, આ વખતે જે દિવાળી છે તેને લઈને થોડું કન્ફ્યુઝન છે, કારણ કે એવું સાંભળ્યું છે કે 2 દિવસ દિવાળી છે અને બે દિવસ તમે પૂજા પણ કરી શકો અને સારા મુહૂર્ત પણ છે, તો કયું સારું છે બેમાંથી? હવે પ્રશ્ન તો દરેકને છે જ કે હવે મારે શું કરવું, કયા દિવસે ચોપડા પૂજન કરવું કે કયા દિવસે ન કરવું। તો આ વખતે બને એમ છે કે અધિક મહિનો 2082ની અંદર આવે છે, અને જેઠ 2 મહિના હોવાથી, અધિક મહિના હોવાથી માટે જ તિથિઓનો વધઘટ થતો હોય છે, વાર કે નક્ષત્ર હોય છે, રાશિ હોય છે, તેના પર વધઘટ થતા હોય છે। એટલે કે વાત કરીએ તો 20 તારીખે દિવાળી છે તો ક્યારે બેસે છે તો કે બપોરે 3:44 દિવાળી બેસે છે, અને બીજે દિવસે 21 તારીખે સાંજે 5:54 એ દિવાળી જે પર્વ અમાસ જે છે તે પૂર્ણ થાય છે। તો તમે ચિંતા ન કરશો, સાંજનું જે મુહૂર્ત છે ને તે મુહૂર્તમાં જેમ કે ચોઘડિયા છે, લાભ અમૃત છે, શુભ ચોઘડિયા છે, તેમાં તમે પૂજા કરી શકો છો। ચલમાં પણ તમે પૂજા કરી શકો છો, તથા ગ્રહોની હોરાનું પણ વિશેષ મહત્વ છે। શુક્ર, ચંદ્ર, બુધ
અને ગુરુ આ 4 ગ્રહોની હોરામાં જ્યારે તમે ચોપડા પૂજન કરો છો તો તેનું એક વિશેષ મહત્વ આગવું બને છે. અને 21 તારીખે પણ તમે સવારના સમયમાં પણ ચોપડા પૂજન કરી શકો છો. તેમાં કોઈ બાધ નથી, કોઈ શાસ્ત્ર એવું નથી લખ્યું કે તમે આ દિવસે ન કરી શકો, પરંતુ શાસ્ત્રમાં જ્યોતિષ શાસ્ત્રની અંદર ઉદિત તિથિનું વધારે પણ મહત્વ છે. અને આ દિવાળી પર્વની જો વાત કરીએ ને તો રાત્રિનો ઉત્સવનું વધારે મહત્વ છે. માટે રાત્રિના સમયે મહાલક્ષ્મીજીની પૂજા કરતા હોઈએ છીએ, મહાકાળીની પૂજા કરતા હોઈએ છીએ અને મહાસરસ્વતીજીની પૂજા કરતા હોઈએ છીએ. તો તે પર્વ તો ખરું જ, પરંતુ ઉદિત તિથિનું પણ વિશેષ મહત્વ છે. તો અહીંયા સનાતન હિન્દુ ધર્મની અંદર જ્યોતિષ શાસ્ત્ર જે છે તમને બંને રીતે તમને ફળ મળે છે કે એક તો તમે રાત્રે પણ પૂજા કરી શકો અને બીજે દિવસે સવારે પણ પૂજા કરી શકો. પરંતુ કોઈ પણ પ્રકારનું જે છે મનમાં તમે મૂંઝવણ રાખશો નહીં. તમે શાસ્ત્રની અનુસાર અથવા તમારા આસપાસમાં રહેનારા જે વિદ્વાન ભૂદેવ હોય તેમની પાસેથી સલાહ લઈને પણ જો તમે આ સારા શુભ મુહૂર્તની અંદર જો તમે ચોપડા પૂજન કરશો તો ચોક્કસ તમને લાભ મળશે અને આવનાર 2026 નવું વર્ષ આપના માટે શુભકારી લાભકારી બને. જી દીપેનભાઈ, આગળ તમે કહ્યું કે દિવાળીમાં 3 દિવસનો વિશેષ મહત્વ રહેલું છે. ધનતેરસ, કાળી ચૌદસ અને પછી દિવાળી. તેમાં 3 માતાજી, મહાલક્ષ્મી, સરસ્વતી અને મહાકાળી માતાજી, સાથે જ ગણેશજીનું પણ પૂજન કરવામાં આવતું હોય છે. તો તેનું શું મહિમા છે? જ્યારે વાત કરીએ તો ગણેશજી જે છે 12 સ્વરૂપ છે અને ગણેશજી પોતાના જીવનમાં 2 જ વખત ક્રોધ કર્યો છે. એક તો પિતા સામે ક્રોધ કર્યો અને બીજો ક્રોધ ભગવાન પરશુરામ ભગવાન સામે કર્યો કે જ્યારે પિતા સામે ક્રોધ કરે છે ત્યારે મસ્તક કપાય છે. પરંતુ સમજણ તો આવે છે, પરંતુ પરશુરામ ભગવાન સામે જ્યારે ક્રોધ કરવામાં આવે છે ત્યારે એક દાંત કપાય છે. એટલે ખબર પડે છે કે હવે આમાંથી કોઈ સારું નથી, હવે મીઠામાં રહેવું, આનંદમાં રહેવું, ઉત્સવમાં રહેવું ને એમાં સારું છે. એટલા માટે ક્રોધ ઉપર સમન કર્યો છે ગણેશજીએ. અને ગણેશજી જ્યારે ક્રોધ ઉપર સમન કરે છે અને જીવનમાં મધુરતા રાખે છે, બુદ્ધિ શક્તિ અને મેધા શક્તિ જે છે તેમના જીવનમાં ખૂબ જ લાભની પ્રાપ્તિ કરાવે છે. કારણ કે ગણેશજી જે છે તે મહાલક્ષ્મીજી સાથે પણ પૂજા થાય છે, કારણ કે તે જ્ઞાનના દાતા છે. ગણેશ જે ઇન્દ્રિયોના જે અધિપતિ છે તે ગણપતિ છે અને તેમની પૂજા કરવાથી તમામ પ્રકારના વિઘ્નો દૂર થતા હોય છે. અને તમારા જીવનની અંદર જ્યારે લક્ષ્મીજી સ્થિર થાય તે માટે ગણેશજીની કૃપાની વિશેષ મહત્વ જરૂર છે. મહાકાલીની જ્યારે તમે પૂજા કરો છો, શક્તિની ઉપાસના કરો છો ત્યારે ગણેશજીની પણ પૂજાનું વિશેષ મહત્વ છે. અને જ્યારે બુદ્ધિ શક્તિ જ્યારે તમારે જીવનમાં પ્રાપ્તિ કરવી હોય તો ઘણી વખત આપણે પૂજા કરતા હોઈએ છીએ ને તો અમુક સમય સુધી તે શક્તિ રહે છે, ત્યારબાદ એ શક્તિ જો છે ક્ષીણ થઈ જાય છે. તો તે વસ્તુ ન બને તે માટે પણ ગણેશજીની પૂજા કરતા હોય છે. માટે જ તમારા જીવનમાં બુદ્ધિ શક્તિ, મેધા શક્તિ પ્રબળ બને, ગણેશજીની કૃપા મળે. કારણ કે ગણેશજી જ્ઞાનના પણ દાતા છે, વિજ્ઞાનના પણ દાતા છે. માટે ગણેશજીની પૂજા કરવાથી તમને મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ત્રણેય શક્તિની કૃપા મળે છે. અને સાથે સાથે વાત કરીએ તો ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીજી પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા હતા. એટલે માટે તમામ જે ચિકિત્સકો છે, જે છે ડોક્ટરો જે છે તે ધન્વંતરી ભગવાનની પૂજા કરતા હોય છે. અને તે પૂજા કરતા એક જ પ્રાર્થના કરે કે મારા ત્યાં જે કે નાના મોટા દર્દી આવે ને તેમના તમામ પ્રકારના રોગો જે છે મૂળમાંથી દૂર થાય, નષ્ટ થઈ જાય અને તેમનું જીવન જે છે સારું અને શુભ પ્રાપ્ત થાય. તો તેવી ભાવનાથી પણ ભગવાન ધન્વંતરીની પૂજા કરતા હોય છે. અને માટે જ એમ કહેવાય છે કે જ્યારે આ સમુદ્ર મંથન થતું હોય છે, સમુદ્ર મંથનની અંદર જ્યારે 14 રત્નો નીકળતા હોય છે, નીચે 14 રત્નોમાંથી કહેવાય છે કે લક્ષ્મીજી, ધન્વંતરી ભગવાન અને અમૃત કુંભ આ વસ્તુ જે છે તે અનેક મહત્વ છે. આ અનેક મહત્વને સાથે જોડાયેલું હોવાથી આ સનાતન હિન્દુ ધર્મની અંદર આ ત્રણેય પર્વનું વિશેષ મહત્વ શાસ્ત્રમાં કહ્યું છે. જી દીપેનભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ દિવાળી પર્વ વિશેની વાતો તમારી પાસેથી જાણીશું. તો દર્શક મિત્રો, આગળ આપણે જણાવીશું કે કેવા ઘરમાં લક્ષ્મીજી પધારે છે, સાથે જ દિવાળીમાં રંગોળી અને ફટાકડાનું શું વિશેષ મહત્વ રહેલું છે તે વિશે જણાવીશું. તે પહેલા હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. દિવાળીનો પર્વ છે, ઘરે ઘરે રંગોળીઓ પુરાતી હોય છે, ફટાકડા ફોડવામાં આવતા હોય છે, સાથે જ ઘરોની દિવાળીના પર્વ પહેલા જ સાફ સફાઈ પણ કરવામાં આવતી હોય છે, જેનાથી લક્ષ્મીજીનું આગમન થાય. ત્યારે આ તમામ વસ્તુઓનું શું મહત્વ છે તે વિશે જ વધુ વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શાસ્ત્રીજી દીપેનભાઈ રાવલ. દીપેનભાઈ, હવે જો આપણે વાત કરીએ તો દિવાળી પહેલા સાફ સફાઈ કરવામાં આવતી હોય છે, ઘરને ચોખ્ખા કરવામાં આવતા હોય છે, રંગરોગાન થતું હોય છે, તેની પાછળનું શું કારણ છે? લક્ષ્મીજીને કેવું ઘર ગમતું હોય છે? ખૂબ જ ઉત્તમ પ્રશ્ન છે
કે નવા વર્ષની અંદર ઘરની અંદર સાફ સફાઈ એટલા માટે કરીએ છીએ કે જે ઘરની અંદર અશુદ્ધતા, અપવિત્રતા અને જ્યારે જાળા રહેલા હોય છે ને, તો તે ઘરની અંદર દુઃખ, દારિદ્ર્ય, દૌર્ભાગ્ય, રોગ, ક્લેશ, કંકાસ આ બધી વસ્તુઓ જે છે તે ઘરમાં પ્રવેશ કરતી હોય છે. અને માટે જ ઘણા વ્યક્તિઓના જીવનની અંદર તમે ઘણા ઘર જોયા હશે ને બેન, તો તમને એમ સાંભળવા મળ્યું હશે કે ઊંચા અવાજથી વાત કરતા હોય છે, પણ આપણે લાગે કે ઝઘડા કરે છે, પણ એવું નથી હોતું. પરંતુ એ રીત એમની છે. અમુક ઘરોની અંદર નાના મોટા દુઃખ, કેટલા મોટામાં મોટા દુઃખ પડતા હોય તો પણ હર્ષ અને ઉલ્લાસથી, આનંદથી જ વાત કરતા હોય છે, જ્યારે કે દુઃખ પડ્યું જ ના હોય. અને ઘણા લોકોના ધનવાન ગમે તેટલા હોય, પરંતુ એમ રોતા રોતા વાત કરતા હોય છે, કારણ કે ઘરની ઉર્જા જે છે તે ઇફેક્ટ કરતી હોય છે. માટે ઘરની અંદર શુદ્ધતા રાખવામાં આવે, પવિત્રતા રાખવામાં આવે, ઘરની અંદર રહેલા જાળાઓ દૂર કરવામાં આવે, ઘરના જે પેઢીના જે કે વારસાગત જે કે વાસણો હોય, તાંબા, પિત્તળ, કાંસાના વાસણો પવિત્ર જ્યારે તમે રાખો છો ત્યારે ઘરની અંદર માં અન્નપૂર્ણાજી જે છે પ્રસન્નચિત રહે છે. ઘરની અંદર નાના મોટા જે પ્રસંગો આવતા હોય છે તે પ્રસંગો તમારા સારા થાય, અને તે માટે જ આવનાર વર્ષ જે ઘરની અંદર એમ કહેવાય કે સુખ, શાંતિ, સમૃદ્ધિ રહે તે માટે શુદ્ધતા, પવિત્રતા રાખતા હોઈએ છીએ. અને ઘરની અંદર જ્યારે શુદ્ધ અને પવિત્ર જ્યારે સાફ સફાઈ થાય છે ત્યારે ગંગા જળ છાંટવામાં આવે છે. ખૂણે ખૂણાની અંદર, દરેક ક્ષેત્રની અંદર કહેવાય છે કે ગંગાજળ છાંટવાથી પવિત્રીકરણ થાય છે. અને ત્યારબાદ ઘરની આગળ ઉમરો ધોવામાં આવે છે, ઉમરાની પૂજા કરવામાં આવે છે, અને સરસ મજાની રંગોળી પૂરવામાં આવે છે. અને રંગોળી પૂર્યા બાદ દ્વારની જમણી અને ડાબી બાજુ બંને બાજુએ દીવા પ્રજ્વલિત કરવામાં આવે છે. અને તે એ સૂચવે છે કે મહાલક્ષ્મીજીનું તમે સ્વાગત કરી રહ્યા છો, અને તે માટે જ ઘરની બહાર આપણે રંગોળી પૂરતા હોઈએ છીએ. અને આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ કે મહાલક્ષ્મીજી અમારા ઘરમાં પધારો, અને અમારા ઘરની અંદર પધારીને આપ ચિરકાળ સુધી તમે વાસ કરો, નિવાસ કરો. અને જ્યારે મહાલક્ષ્મીજી આપણા ઘરમાં આવે છે ત્યારે અલક્ષ્મીજી ઘરથી બહાર જાય છે. અને માટે જ આ દિવાળી પર્વ નિમિત્તે આપણે ઘરની સાફ સફાઈ કરતા હોઈએ છીએ, રંગોળી કરતા હોઈએ છીએ, દીપ પ્રજ્વલ્ય કરતા હોઈએ છીએ, ઉમરાની પૂજા કરતા હોઈએ છીએ. અને ઉમરાના દેવ જ્યારે પ્રસન્નચિત્ત થાય છે ને ત્યારે તમારે બીજા કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની રહેતી નથી. અને તેથી જ આ દિવાળી પર્વની અંદર સાફ સફાઈનું મહત્વ તો છે જ, પરંતુ આ ઘરની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ રહે તેનું પણ વિશેષ મહત્વ છે. જી, આ ફટાકડા પણ ફોડવામાં આવતા હોય છે દિવાળી પર્વમાં, તો શું તે કોઈ ધાર્મિક કારણ સાથે જોડાયેલા છે કે પછી એ લોકોના શોખ ઉપર નિર્ભર કરતું હોય છે? જે અત્યારના જે જનરેશન જે છે ને એ લોકો આનંદને વધારે માને છે કે ભાઈ ઉત્સવ કઈ રીતે મનાવો. તો જો તમારે ઉત્સવ ખરેખર જ મનાવવો હોય ને તો તમે ઘરની અંદર એક સરસ મજાની તમે પૂજા કરી શકો છો, કે સત્યનારાયણની કથાની પૂજા થઈ શકે છે, મહાલક્ષ્મીજીની પૂજા થઈ શકે છે, ગણેશજીની પૂજા તમે કરી શકો છો. અને આ તમામ પ્રકારની જ્યારે તમે પૂજા કરો છો તો પરિવારની અંદર દરેકની જે છે ને એ જ્ઞાનની વૃદ્ધિ થતી હોય છે. તમારા વ્યવહાર, વર્તન, વાણી અને તમારા વિચારોમાં પરિવર્તન આવતા હોય છે. તો આ રીતે જ્યારે તમે એનું અનુસંધાન કરશો કે અનુસરણ કરશો, એટલે કે સનાતન હિન્દુ ધર્મને તમે રક્ષિત કરશો તો તમારી પરિવારની રક્ષા થશે. પરંતુ આ જ્યારે ફટાકડા ફોડવાની જ્યારે વાત આવે છે તો ત્યારે કોઈ પણ શાસ્ત્રમાં એનું કોઈ મહત્વ નથી, પરંતુ તેના કારણે જે વાતાવરણ જે પ્રદૂષિત થાય છે અને જેના કારણે નાના મોટા જે જીવજંતુઓ હોય છે તેમને તકલીફ તો પડતી હોય છે, પરંતુ વૃદ્ધોને, જે રોગી હોય, નાના બાળકોને પણ તકલીફ થતી હોય છે. અને બીજા નંબરે કે જ્યારે ફટાકડા ફોડવામાં આવે છે ત્યારે ધ્વનિ પ્રદૂષણ થાય છે, અને ધ્વનિ પ્રદૂષણથી પણ મોટું એમ કહેવાય છે કે શાસ્ત્રની અંદર પાપ રહેલા છે. કારણ કે ધ્વનિ પ્રદૂષણથી નાના મોટા જીવજંતુઓ જે છે મરી જતા હોય છે, તેમને મૃત્યુ પામતા હોય છે. માટે જ તે ન થાય તે માટે તમારે તમારા બાળકોને ખૂબ સમજાવવું જોઈએ. નાના મોટા ફટાકડાઓ હોય છે તે ન ફોડવા જોઈએ. બની શકે તો નાની મોટી આતિશબાજી જે તમે કરી શકો, પરંતુ દીપ પ્રજ્વલનનું વધારે મહત્વ છે. દીપ પ્રજ્વલિત કરીને તમે તમારા પરિવાર સાથે આનંદ કરો. મિષ્ઠાન છે, ભોગો જે છે તેનો આનંદ લઈ શકો છો. પરંતુ વાત કરીએ તો કે આ દિવાળી પર્વ નિમિત્તે હવે કયા ભોગો ધરાવવા જોઈએ તેનું એક આગવું મહત્વ છે. તો એ ભોગ કયા ધરાવવા? તો કે મહાલક્ષ્મીજીને સુખડી અને લાપસીનું ભોજન અવશ્ય અર્પણ કરવું જોઈએ. ખીરનું ભોજન પણ અર્પણ કરવું જોઈએ. તો આ રીતે અર્પણ કરવાથી પણ તમારા જીવનની અંદર એક આનંદની પ્રાપ્તિ થતી હોય છે. ઋતુ પ્રમાણે ચાલતા ફળ જેમ કે દાડમ છે, સફરજન છે, જામફળ છે, આ ફળો જ્યારે તમે અર્પણ કરો છો તો ત્યારે
એ કહેવાય છે કે જેવા ફળ આપો તેવા ફળની તમને પ્રાપ્તિ થાય. માટે જ તમારા જીવનની તમારી મહત્વાકાંક્ષાઓ, તમારી ઈચ્છાઓ હોય કે જે પરિવારના ભરણ પોષણ માટે જે દબાઈ ગઈ છે તે ઈચ્છાઓ તમારી પૂર્ણ થાય અને આવનાર વર્ષ આપના માટે શુભદાયી બને. જી જી દીપેનભાઈ, તમે અહીં અમારા વિશેષ રજૂઆતમાં ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને જે વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, આજે દિવાળીનો પાવન પર્વ છે અને તમે પણ તમારા પરિવાર સાથે સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય સાથે આ પર્વની ઉજવણી કરો તેવી આશા સાથે મને રજા આપશો. નમસ્કાર.